નમસ્કાર મિત્રો, જ્ઞાનવૃક્ષ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અચ્છા, ક્યારે વિચાર્યું છે કે આપણે જેને શહેર કહીએ છીએ એ બનવા માટે સરકારી નિયમો શું છે? મતલબ, ભારતની વસ્તી ગણતરી મુજબ કયા 3 નિયમો પૂરા થાય ત્યારે જ કોઈ વિસ્તારને સત્તાવાર રીતે શહેરનો દરજ્જો મળે છે? ચાલો, આજે આ જ રસપ્રદ વિષયને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ. તો આજનો આપણો ટોપિક છે શહેરીકરણ અને સ્થળાંતર. જુઓ, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ એકદમ હોટ ટોપિક છે. એનું કારણ એ છે કે એમાંથી પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં સીધા પ્રશ્નો પૂછાય છે. આજે આપણે એ જ જોવાના છીએ કે શહેરની પાક્કી વ્યાખ્યા શું છે, લોકો ગામડા છોડીને શહેરોમાં કેમ આવે છે અને એની આપણા સમાજ પર શું અસરો થાય છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આપણો વસ્તી ગણતરી વિભાગ એટલે કે સેન્સસ ઓફ ઇન્ડિયા કયા આધારે નક્કી કરે છે કે ભાઈ આ વિસ્તાર ગામડું છે અને આ શહેર? આ કોઈ અંદાજિત વાત નથી હો. એના માટે એમણે એકદમ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક માપદંડો નક્કી કરેલા છે. આ માપદંડોના આધારે જે શહેર બને છે એને ટેકનિકલ ભાષામાં સેન્સસ ટાઉન કહેવાય છે. અને એક વાત યાદ રાખજો, કોઈ પણ વિસ્તારને સેન્સસ ટાઉન કહેવડાવવા માટે એને 1 નહીં, 2 નહીં, પણ પૂરી 3 શરતો અને પણ એક સાથે પૂરી કરવી પડે છે. તો ચાલો જોઈએ કે આ 3 જાદુઈ શરતો કઈ છે. ઓકે, આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. પરીક્ષા માટે આ સુપર ઇમ્પોર્ટન્ટ છે. પહેલી શરત, ત્યાંની વસ્તી ઓછામાં ઓછી 5000 હોવી જોઈએ. સિમ્પલ. બીજી શરત, અને આ તો પરીક્ષામાં વારંવાર પૂછાય છે, કે ત્યાં કામ કરતા જે પુરુષો છે એમાંથી ઓછામાં ઓછા 75% ખેતી સિવાયના કામમાં જોડાયેલા હોવા જોઈએ. એટલે કે તેઓ કોઈ ફેક્ટરી, ઓફિસ, દુકાનમાં કામ કરતા હોય અથવા તો પોતાનો કોઈ ધંધો કરતા હોય. સાચું કહું તો આ જ મુખ્ય પોઈન્ટ છે જે ગામ અને શહેરને અલગ પાડે છે. અને ત્રીજી શરત, વસ્તીની ગીચતા, એટલે કે દર ચોરસ કિલોમીટરે ઓછામાં ઓછા 400 લોકો રહેતા હોવા જોઈએ. જે વિસ્તાર આ ત્રણેય શરતો પૂરી કરે, માત્ર એને જ કહેવાય સેન્સસ ટાઉન. તો પછી સવાલ એ થાય કે ગામડું કોને કહેવાય? જવાબ એકદમ સરળ છે. જે વિસ્તાર શહેરની આપણે જે 3 શરતો જોઈ એમાંથી એક પણ શરત પૂરી ના કરતો હોય એને સીધો જ ગ્રામીણ વિસ્તાર ગણવામાં આવે છે. ત્યાં મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી કે પશુપાલન જ હોય છે. ટૂંકમાં, શહેર એટલે એવી જગ્યા જ્યાં મોટાભાગના પુરુષો ખેતી સિવાય બીજું કામ કરતા હોય. સારું, તો હવે આપણે શહેર અને ગામડાનો ભેદ તો બરાબર સમજી ગયા. તો ચાલો હવે શહેરીકરણની આખી પ્રક્રિયાને સમજીએ. શહેરીકરણ એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ગામડામાંથી લોકોનું શહેરો તરફ આવવું અને એના કારણે શહેરોનો વિસ્તાર સતત વધતો જવો. ચાલો થોડા આંકડા જોઈએ કે ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં શહેરીકરણની શું હાલત છે. જુઓ, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તીના 31.16% લોકો શહેરોમાં રહેતા હતા. જો કે આ તો 10 વર્ષ જૂનો આંકડો છે. અત્યારના અંદાજ મુજબ તો આ આંકડો લગભગ 35% સુધી પહોંચી ગયો છે. આ શું બતાવે છે? એ જ કે ભારત કેટલી ઝડપથી શહેરીકરણ તરફ આગળ વધી રહ્યું છે. અને હવે વાત કરીએ આપણા ગરવી ગુજરાતની. તો ગુજરાત તો ભારતના સૌથી ઝડપથી શહેરીકરણ પામતા રાજ્યોમાંનું એક છે. અહીં લગભગ 42.6% વસ્તી શહેરોમાં વસે છે. તમે જુઓ, આ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણું વધારે છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા આપણા મહાનગરોમાં જ રાજ્યની મોટાભાગની વસ્તી રહે છે. આ ચાર્ટ જુઓ, આનાથી આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. ભારતમાં સૌથી વધુ શહેરીકરણ ક્યાં થયું છે? ગોવામાં, જ્યાં 62.2% વસ્તી શહેરી છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં માત્ર 10% લોકો જ શહેરોમાં રહે છે, જે આખા દેશમાં સૌથી ઓછું છે. અને આ બંનેની વચ્ચે આપણું ગુજરાત 42.6% સાથે એકદમ આગળ પડતું રાજ્ય છે. તો આમાંથી શીખવાનું એ છે કે ભારત ઝડપથી શહેરી બની રહ્યું છે, જેમાં ગોવા સૌથી આગળ છે અને ગુજરાત પણ નેશનલ એવરેજથી ઘણું આગળ છે. શહેરીકરણને આપણે વિકાસની નિશાની ગણીએ છીએ, એ વાત સાચી. પણ જ્યારે આ વિકાસ આયોજન વગર અને ખૂબ જ ઝડપથી થાય, ત્યારે એ પોતાની સાથે અનેક સમસ્યાઓ પણ લઈને આવે છે. તો ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, એટલે કે શહેરીકરણના પડકારો અને તેના સંભવિત ઉકેલો પર એક નજર કરીએ. શહેરોમાં સૌથી પહેલી અને મોટી સમસ્યા છે ઝૂંપડપટ્ટીઓનો વિકાસ, જેમ કે મુંબઈની ધારાવી. આ ઉપરાંત બધે જ કોન્ક્રીટના જંગલો ઊભા થવાને કારણે શહેરો અર્બન હીટ આઇલેન્ડ બની રહ્યા છે. એટલે કે શહેરનું તાપમાન આજુબાજુના ગામડા કરતાં હંમેશા વધારે રહે છે. પાણીના કુદરતી નિકાલની જગ્યાઓ પર બાંધકામ થવાથી હવે થોડાક જ વરસાદમાં અર્બન ફ્લડિંગ એટલે કે શહેરી પૂરની સમસ્યા સામાન્ય બની ગઈ છે.
અને હા, પ્રદૂષણ અને ટ્રાફિક જામ એ તો જાણે હવે શહેરી જીવનની ઓળખ બની ગયા છે. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? આના માટે સરકારે એક મસ્ત મિશન શરૂ કર્યું છે, શ્યામા પ્રસાદ મુખર્જી રૂરબન મિશન, જેનો મુખ્ય મંત્ર છે આત્મા ગામડાની, સુવિધા શહેરની. આ મિશનનો હેતુ એકદમ સ્પષ્ટ છે. ગામડાઓમાં જ શહેર જેવી સુવિધાઓ, જેવી કે સારી શાળાઓ, હોસ્પિટલો અને રોજગારીની તકો ઊભી કરવી, જેથી લોકોને શહેર તરફ જવાની જરૂર જ ન પડે. મૂળ વાત એ છે કે શહેરીકરણના પડકારોનો શ્રેષ્ઠ ઉકેલ ગામડાઓને જ સક્ષમ બનાવવાનો છે. શહેરીકરણની આખી પ્રક્રિયા પાછળનું જે મુખ્ય એન્જિન છે એ છે સ્થળાંતર. એટલે કે લોકોનું એક જગ્યા છોડીને બીજી જગ્યાએ વસવા જવું. આ માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ લાખો લોકોની આશાઓ, સપનાઓ અને ક્યારેક મજબૂરીઓની કહાણી છે. તો ચાલો હવે આપણે આ સ્થળાંતરના પ્રકારો અને તેના પ્રવાહોને જરા નજીકથી સમજીએ. ભારતમાં સ્થળાંતર મુખ્યત્વે 4 દિશામાં થાય છે. હવે આ સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ સૌથી મોટો પ્રવાહ છે ગ્રામીણથી ગ્રામીણ સ્થળાંતરનો. આનું મુખ્ય કારણ છે લગ્ન, જેમાં સ્ત્રીઓ લગ્ન પછી પોતાના પતિના ગામે રહેવા જાય છે. પણ જો આપણે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો સૌથી મહત્વપૂર્ણ પ્રવાહ છે ગ્રામીણથી શહેરી, જેમાં મોટાભાગે પુરુષો રોજગારી અને કમાણી માટે શહેરોમાં આવે છે. આ સિવાય એક શહેરમાંથી બીજા મોટા શહેરમાં જવાનો એટલે કે શહેરીથી શહેરી અને ક્યારેક શહેરીથી ગ્રામીણ સ્થળાંતર પણ જોવા મળે છે, જેનું સૌથી મોટું ઉદાહરણ આપણે કોવિડ-19 વખતે જોયું, જેને રિવર્સ માઇગ્રેશન કહેવાય છે. પણ સવાલ એ છે કે આખિર લોકો પોતાનું ઘર, ગામ અને પરિવાર છોડીને બીજી જગ્યાએ જાય છે શા માટે? ભૂગોળ અને સમાજશાસ્ત્રમાં આને સમજવા માટે પુશ અને પુલ ફેક્ટર્સનો એક સિદ્ધાંત છે. અને હા, મેન્સ પરીક્ષા માટે આ કોન્સેપ્ટ અત્યંત મહત્વપૂર્ણ છે. પુશ ફેક્ટર્સ એટલે કે અપાકર્ષક પરિબળો. આ એવા કારણો છે જે લોકોને ગામડું છોડવા માટે મજબૂર કરે છે, ધક્કો મારે છે, જેમ કે ગરીબી, બેરોજગારી કે પછી દુકાળ જેવી કુદરતી આફતો. બીજી બાજુ છે પુલ ફેક્ટર્સ એટલે કે આકર્ષક પરિબળો. આ એવા કારણો છે જે લોકોને શહેર તરફ ચુંબકની જેમ ખેંચે છે, જેમ કે રોજગારીની સારી તકો, બાળકો માટે સારું શિક્ષણ, સારી હોસ્પિટલો અને એક બહેતર જીવનશૈલી. સૌરાષ્ટ્રમાંથી હીરા ઉદ્યોગ માટે લોકોનું સુરત આવવું એ પુલ ફેક્ટર્સનું ક્લાસિક ઉદાહરણ છે. હવે સ્થળાંતરની ઘણી બધી અસરો થાય છે. સૌથી સારી આર્થિક અસર એ છે કે શહેરમાં કમાતો વ્યક્તિ જ્યારે ગામડે પૈસા મોકલે છે, જેને અંગ્રેજીમાં રેમિટન્સ કહેવાય છે, એનાથી ગામડાનું આખું અર્થતંત્ર ચાલે છે. પણ એની એક નકારાત્મક વસ્તી વિષયક અસર પણ છે. જે ગામડાઓમાંથી પુરુષો શહેર ચાલ્યા જાય છે, ત્યાં જાતિ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયો ખોરવાઈ જાય છે, અને સુરત જેવા શહેરોમાં પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતાં ઘણી વધી જાય છે. એટલે કે સ્થળાંતર એક તરફ ગામડાને પૈસા મોકલીને જીવતું રાખે છે, તો બીજી તરફ વસ્તીનું અસંતુલન પણ ઊભું કરે છે. ચાલો તો હવે આખા ટોપિકનું 1 મિનિટમાં ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી પરીક્ષા માટેના જે કી પોઈન્ટ્સ છે એ મગજમાં બરાબર ફિટ થઈ જાય. પ્રિલિમ્સ માટે આ ફેક્ટ્સ બાય હાર્ટ કરી લો. સેન્સસ ટાઉનની 3 શરતો કઈ? 5000 વસ્તી, 75% બિનખેતી કામ કરતા પુરુષો અને 400ની વસ્તી ઘનતા. ભારતમાં સૌથી મોટો સ્થળાંતર પ્રવાહ કયો? ગ્રામીણથી ગ્રામીણ, લગ્નને કારણે. સૌથી વધુ શહેરીકૃત રાજ્ય કયું? ગોવા. અને સૌથી ઓછું? હિમાચલ પ્રદેશ. આમાંથી સીધા જ MCQ બની શકે છે. અને હવે મેન્સ માટે. જો સારા માર્ક્સ લાવવા હોય તો તમારા જવાબમાં આ શબ્દોનો ઉપયોગ ચોક્કસ કરજો. પુશ અને પુલ ફેક્ટર્સ એટલે કે આકર્ષક અને અપાકર્ષક પરિબળો, રેમિટન્સ, અર્બન હીટ આઇલેન્ડ, રૂરબન મિશન અને વસ્તી વિષયક પરિણામો. આ કીવર્ડ્સ તમારા જવાબનું વજન વધારશે. તો અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. જેમ જેમ ગુજરાતના શહેરો સતત મોટા થઈ રહ્યા છે, ત્યારે આપણે આર્થિક તકોના પુલ એટલે કે આકર્ષણ અને એક ટકાઉ અને બધાને સાથે રાખીને ચાલતા જીવન માટેના પુશ વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકીએ? આ એક મોટો પડકાર છે, જેનો જવાબ આવનારા સમયની નીતિઓ નક્કી કરશે. આ વિષય પર તમારા શું વિચારો છે એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, જ્ઞાન વૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિષય સાથે. જય હિન્દ.